પાઠ 11 યજ્ઞનો ઘોડો. બાળમિત્રો, ધ્રુવ અને પ્રહલાદ બાળપણથી જ ભગવાનના ભક્ત હતા. તેમને ભગવાને દર્શન પણ આપેલા. સ્વામી વિવેકાનંદ બાળપણથી જ નીડર અને હોશિયાર હતા. ચાલો આજે નીડર અને હોશિયાર બે બાળકોની એક વાર્તા જોઈએ. વાર્તાનું નામ છે યજ્ઞનો ઘોડો. વાર્તા. વાલ્મીકી ઋષિના આશ્રમ પાસે લવ બેઠેલો છે. બે ઋષિકુમારો છે. એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે. લવ ઊભો થઈ જાય છે. લવ કહે, અરે, આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ. પહેલો ઋષિકુમાર કહે, ગુરુદેવ તો કહેતા હતા કે એની પાછળ મોટું લશ્કર હોય, ઘોડાને બાંધે એને લડાઈ કરવી પડે. લવ કહે, મેં તો આ પકડ્યો ઘોડાને. આ રામની હિંમત તો જુઓ. આશ્રમની જગામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવા માંગે છે. એ તે કેમ ચાલે? બીજો ઋષિકુમાર કહે, આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું. લવ કહે, એ જ બરાબર છે. રામને પણ ભલે ખબર પડે કે દુનિયામાં શેરને માથે સવા શેર છે. કુશભાઈને પણ ઘોડો બતાવજો. ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે. ત્યાં એક સૈનિક આવે છે. સૈનિક કહે, ઊભા રહો છોકરાઓ, ઘોડાને છોડી દો. આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે. એને બાંધશો તો લડાઈ કરવી પડશે. લવ કહે, તો અમે તૈયાર છીએ. કુશ કહે, હા હા, અમે તૈયાર છીએ. લવ કહે, ભાઈ કુશ, હમણાં તું ખસી જા. આ એકલો છે, એની સાથે હું એકલો જ લડીશ. બેઉ લડે છે. લવ સૈનિકને જમીન પર પછાડે છે. લશ્કરના બીજા સૈનિકો આવે છે. એમને પણ લવકુશ હરાવે છે. સુમંત કહે, અરે, આટલા નાના છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા. ચંદ્રકેતુ કહે, અજબ છોકરાઓ લાગે છે. સુમંત કહે, છોકરાઓ, હવે હદ થાય છે. રાજા રામચંદ્રજીનું બધું અપમાન હવે સાંખી શકાશે નહીં. લડાઈ આગળ ચાલે છે. લવ અને કુશ આખી સેનાને હરાવે છે. પહેલો ઋષિકુમાર કહે, વાહ, તમે તો લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન બધાને હરાવી દીધા. હવે તો રામ જાતે આવવા જોઈએ. હું જઈને ગુરુદેવને ખબર આપું છું. તે જાય છે. રામ અંગદ, હનુમાન વગેરે સાથે પ્રવેશે છે. લવકુશને જોઈને રામ કહે, વાહ, કેવા રૂપાળા કુમારો છે. લવ કહે, ઊભા રહો, લડવા તૈયાર થઈ જાઓ. રામ કહે, હું બાળકો સાથે લડાઈ કરતો નથી. તમે કોના પુત્રો છો તે કહેશો? ઋષિ વાલ્મીકી પ્રવેશ કરે છે. વાલ્મીકી કહે, રામ, આ લવકુશ તમારા પુત્રો છે, સીતા માતાના પુત્રો છે. બેટા, આ તમારા પિતાજી મહારાજ રામચંદ્રજી, તેમને પ્રણામ કરો. બેઉને ભેટીને રામ કહે, આવો બેટા, ધન્ય છે તમને. તમને જોઈને હું બહુ રાજી થયો. વાલ્મીકી કહે, ચાલો બધા આશ્રમમાં જઈએ. સીતાજી ચિંતા કરતા હશે. ચાલો. બધા જાય છે. જવાબ આપો. દોસ્તો, લવકુશ કેવા બહાદુર કહેવાય. આખી સેનાને હરાવી દીધી. ચાલો, હવે તમારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. તમને આ વાર્તામાં કોણ બહુ ગમ્યું? કેમ? લવકુશ બહુ ગમ્યા. એમણે આખી સેનાને હરાવી. આપણા ગામમાં ક્યારે ક્યારે ઘોડો આવે છે. લવકુશને ધનુષ્ય બાણ વડે લડતા આવડતું હતું. તમે શાનાથી લડો છો? તમારે કઈ કઈ વાત માટે લડાઈ થાય છે? લવકુશે પહેલા કોને હરાવ્યા? સૈનિક બાદ લવકુશ સાથે લડવા કોણ આવ્યું? રામે લવકુશ સાથે કેમ લડાઈ ન કરી? ગીત મજાનું.
कोई पाड़े कुरकुरियों ने कोई पाड़े गाय। ए भाई ए भाई ए भाई 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 मैं तो फूको पाड़ेल छे। ફૂકામાંથી બને કબૂતર, ફૂકામાંથી ચકો, ફૂકામાંથી બનતો જોકર, એની માથે ટકો, દોરી સાથે બાંધું તો અધર અધર જાય। એ ભાઈ એ ભાઈ એ ભાઈ 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 મેં તો ફૂગો પાડેલ છે। લાકડી ઉપર બાંધું તો ફૂગો બાજુ થાય, સાયકલ સાથે બાંધું તો મારી સાયકલ સ્કૂટર થાય। ખિસ્સામાં મૂકું તો છાનો માનો સૂઈ જાય। એ ભાઈ એ ભાઈ એ ભાઈ 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 મેં તો ફૂગો પાડેલ છે। કોઈ પાડે કુરકુરીઓને કોઈ પાડે ગાય। વિચારો અને કહો, ફુગ્ગા જેમ બીજા કોની કોની સાથે દોરી બાંધી શકાય? તમે કોઈ પ્રાણી કે પક્ષી પાળ્યું છે? તમને ફુગ્ગો ફૂલાવતા આવડે છે? ફુગ્ગો ખિસ્સામાં સૂઈ જાય અને તમે ક્યાં સૂવો છો? બિલાડી ક્યાં સૂઈ જતી હશે? મચ્છર ક્યાં સૂતા હશે? તમે તમારા ખિસ્સામાં શું શું ભરો છો? વાર્તા બનાવીએ। ચાલો મિત્રો, હવે આપણે સૌ મળીને એક વાર્તા બનાવીએ। શરૂઆત હું કરીશ। હું એક વાક્ય બોલું, પછી તમારે તેના આધારે બીજું વાક્ય બોલવાનું, એમ વાર્તા બનતી જશે। એક ગામ હતું। ચાલો હવે તમારામાંથી કોઈ આગળ બોલો। ખૂબ સરસ, તેનું નામ નવાપુર હતું। હવે હું કહું, આ ગામમાં એક સૌથી ઊંચો માણસ રહેતો હતો। ચાલો તમારો વારો। તેને ચાલવામાં કોઈ પહોંચી શકતું નહીં। બાળ દોસ્તો, આ મુજબ વાર્તા આગળ વધારો। કોનું ઘર કયું? દોસ્તો, આપણે સૌ ઘરમાં રહીએ છીએ। જેમ માણસને ઘર હોય, એમ પશુ પંખી અને જીવજંતુઓને પણ ઘર હોય। ઉંદર, કીડી, સાપ દરમાં રહે છે। સિંહ, વાઘ બોર્ડમાં રહે છે। ગાય, ભેંસ કોઢમાં રહે છે। તબેલો એ ઘોડાનું રહેઠાણ છે। ચકલી, કબૂતર, કાગડો વગેરે પક્ષીઓ માળા બાંધી પોતાના બચ્ચાને ઉછેરે છે। ઘેટાં બકરા વાડામાં રહે છે। પણ ઘણા પશુઓ એમના માટે ઘર બનાવતા નથી કે એમને ઘરની જરૂરિયાત હોતી નથી। જવાબ આપો। રહેઠાણની જરૂરિયાત કયા કયા પશુઓને નથી હોતી? વૃક્ષ પર કયા કયા જીવજંતુઓ રહે છે? ઉડી શકતા જીવજંતુના નામ આપો। ઉડી ન શકતા જીવજંતુના નામ જણાવો। વાંદરો પોતાના માટે ઘર કેમ બનાવતો નથી? સુંદર માળો કયું પક્ષી બનાવે છે? આપણે ઘર ન હોય તો કઈ કઈ મુશ્કેલી પડે? સાચી ટુકડી શોધો। બાળ દોસ્તો, ચાલો એક રમત રમીએ। જુઓ, તમારે ક્ષ, શ્ર, રૂ કે રૂથી શરૂ થતા નામવાળું કાર્ડ ગળામાં પહેરવાનું છે। જો તમારું કાર્ડ ક્ષ મૂળાક્ષરથી શરૂ થતા નામવાળું હોય તો તમારે ક્ષથી શરૂ થતા નામના કાર્ડવાળા બીજા 3 મિત્રોને શોધી ટુકડી બનાવવાની છે। બીજા બાળકોના ગળામાં રુચુતા, સંધ્યા, શ્રેણિક, શાશ્વત, ઋષભ, શ્રુતિ, રૂપા, અક્ષય, શ્રિયા, રૂકમણી, ક્ષત્રિય, ઋષિ અને ક્ષમતા લખેલા કાર્ડ લગાવવાના, એટલે જુદી જુદી ટુકડી બની જાય। વાંચો અને જાણો।
મિત્રો, ચાલો અહીં આપેલા શબ્દોના અર્થ વાંચીએ અને જાણીએ. આશ્રમ એટલે ઋષિનો નિવાસ, યજ્ઞ એટલે હોમ હવન, સૈનિક એટલે યોદ્ધા, અજબ એટલે અદ્ભુત, ગૌશાળા એટલે ગાયોનું રહેઠાણ, સેના એટલે લશ્કર, સાખવું એટલે સહન કરવું. ઔષધિનો અર્થ દવા થાય, શ્રમનો અર્થ મહેનત, આશ્ચર્ય એટલે નવાઈ અને લક્ષ્ય એટલે નિશાન. વિરુદ્ધાર્થી શબ્દ લખો. હવે કેટલાક વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. પહેલો શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ છેલ્લો. પકડવુંનું વિરુદ્ધાર્થી છોડવું. જવુંની સામે શું આવે? હા, જવું સામે આવવું. હારનો જીત. આગળનો વિરુદ્ધાર્થી શબ્દ પાછળ થાય. લખો અને ગોળ કરો. ચાલો દોસ્તો, હવે કેટલાક શબ્દો લખીએ અને શબ્દમાં જ્યાં ક્ષ આવ્યો હોય તેના પર ગોળ કરીએ. ચાલો લખીએ. અક્ષર, ભક્ષક, રક્ષક. મૂળાક્ષર, પછી ઝેરોક્સ, અક્ષરધામ, ક્ષત્રિય, નક્ષત્ર, રાક્ષસ, ક્ષમા, રક્ષણ અને ક્ષત્રાણી. બધા જ શબ્દોમાં આવેલા ક્ષ પર ગોળ કરીએ. બોલો ભાઈ કોણ? ચાલો મિત્રો, હવે કેટલાક ઉખાણા સાંભળીએ અને જવાબ પણ જોઈએ. ધમ ધમ ચાલે અને સુપડા જેવા કાન, કાળો કાળો પહાડ જેવો લગાવે એ તાન. બોલો આ કોણ? હા, હાથીભાઈ. ડાળે ડાળે કૂદે અને હૂપા હૂપ કરે, લાકડી લઈ મારવા જઈએ તોય એ ન ડરે. આ કોણ? હા, વાંદરાભાઈ. એઠું જૂઠું ખાતો ધાન, કાળો કાળો એનો વાન, ત્રાસી આંખે જોતો જાય કોયલનો એ ભાઈ. આ તો કાગડાભાઈ. 18 અંગ વાંકા છે, રણોમાં તો હું વહાણ છું, ઓછા પાણીએ ચલાવું છું ને બાવળ બોરડી ખાઉં છું. આ છે ઊંટભાઈ. તબડક તબડક દોડું છું, ગોળ ચણા ખાઉં છું, પ્રતાપનો હું મિત્ર છું અને 2 અક્ષરે ઓળખાઉં છું. આ કોણ? હા, ઘોડો. શ્વેત મારો વર્ણ છે, હોંચી હોંચી કરું છું, કુંભારનો હું મિત્ર છું અને ભાર વહન કરું છું. આ તો ગધેડાભાઈ. ભરી ફાળ પણ મૃગ નહીં, નહીં સસલો નહીં શ્વાન, મોં ઊંચું પણ મોર નહીં, સમજો ચતુર સુજાણ. આ દેડકાભાઈ છે. ધોળો ધોળો ધબ, લાંબો લબ, પાણી જોતો ઊભો ઠગ, મચ્છી દેખી કરે ઝપટ, વરતો એને ઝટપટ. આ કોણ? હા, બગલાભાઈ છે. દરમાં રહું પણ ઉંદર નહીં, ઝાડે ચડું પણ વાંદર નહીં, રંગ મારો કાળો, કરડવાનો ચાળો. આ છે મંકોડાભાઈ. પઢતો પણ પંડિત નહીં, પૂર્યો પણ નહીં ચોર,
ચતુર હોય તો ચેતજો, પધુરો પણ નહીં મોર. આ કોણ? હા, પોપટભાઈ. ઉખાણા. બાળ દોસ્તો, ચાલો હવે કેટલાક ઉખાણા હું બોલીશ. તમારે વિચાર કરી બુદ્ધિ કસીને જવાબ આપવાનો છે કે આ છે કોણ. કાળી ધોળી કાબરી નગરી જોતી જાય, લાખો રૂપિયા આપતા મૂલ ના એના થાય. જવાબ છે આંખો. લાંબો છે પણ નાગ નહીં, કાળો છે પણ કાગ નહીં, તેલ ચડે હનુમાન નહીં, ફૂલ ચડે મહાદેવ નહીં. દોસ્તો કહો જવાબ. હા, ચોટલો. કાનો માતર રહે આઘા, રોજ ખાઓ તો રહો તાજા. આ હશે, હા, સફરજન. એક નાના ઝાડના પંજા જેવા પાન, દાંડી તો છે લાંબી, તેના ફળનું છે બહુમાન. જવાબ છે પપૈયું. કાંટાવાળો છોડ, જેના સુગંધી છે ફૂલ, રાતા પીળા ધોળા થાના, એના છે અમૂલામૂલ. દોસ્તો આ છે ગુલાબ. એક એવા કડવા ભાઈ, ફૂલ છાલ પાન કડવા, રાયણ જેવા ફળ વળી, તે પણ મીઠા કડવા. કડવા ભાઈ, આ તો લીમડો. વાતો કરે પણ જાન નહીં, હવામાં ઉડું પણ પક્ષી નહીં, ગાયન ગાઉં પણ ગવૈયો નહીં, દોરડા વિના તાર માફક જાઉં નહીં. આ છે રેડિયો. છત વિનાનું છાપરું, જે દુનિયા સઘળી ઢાંકે, ચાંદ સૂરજ તારાનું ઘર, જે લોકો સઘળા આંકે. દોસ્તો આ આકાશ છે. સાગરની હું દીકરી, પવન મામા તાણી જાય, ગામ આવે તો વરસું, નદી નાળા ઉભરાય. આ વાદળ છે. પ્રવૃત્તિ. યજ્ઞનો ઘોડો વાર્તાનું નાટક વર્ગમાં ભજવો. તમારી આસપાસ રહેલી વનસ્પતિના નામની યાદી તૈયાર કરો. આપણે સમજ્યા, શીખ્યા. યજ્ઞનો ઘોડો વાર્તા દ્વારા લવ કુશના પરાક્રમ વિશે. શ, શ્ર, રૂ અને રૂ મૂળાક્ષરોથી બનતા શબ્દો અને વાક્યોનું વાંચન અને લેખન. વિવિધ પશુ પંખી અને જંતુઓના રહેઠાણ વિશે. પશુ પંખીની લાક્ષણિકતાઓને આધારે ઉખાણાના ઉકેલ મેળવતા. સ્થાનિક વનસ્પતિઓ વિશે.